દોસ્ત. આજે અરવલ્લી જિલ્લામાં મોડાસાના સાહેબ આવ્યા 282 કરોડના નવીન કામોનું ખાતમુહૂર્ત થયું. પણ અરવલ્લી જિલ્લો વિકાસ માટે ઝંખે છે. ખાતમુહૂર્ત નથી જોઈતું, જીવન મુહૂર્ત જોઈએ છે. અત્યારે હું વાંદિયોલ ગામમાં છું. વાંદિયોલ ગામમાં પાણીના પાયાની સુવિધા માટે, રસ્તા માટે પદયાત્રા કરે કેટલાય મહિનાઓ થયા હોવા છતાં આ નદી મેસો નદી જે શામળાજી મેસો ડેમમાંથી પાણીની માંગણી છે, અહીંથી કાદવિયાથી રોડ નેશનલ હાઈવે 8 રોડની માંગણી છે, પાયાની સુવિધાની માંગણી સાથે પદયાત્રાઓ કરવી પડે છે તો પણ કોઈ સુવિધા મળતી નથી. એટલે અરવલ્લી જિલ્લાના તમામ ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે ખાતમુહૂર્ત નહીં પણ જીવન મુહૂર્ત જોઈએ. એક થઈને અવાજ ઉઠાવીએ. વિકાસના નાટકો નહીં પણ વાસ્તવિક વિકાસ જોઈએ. એટલે આવનારા સમયમાં 29 તારીખે કલેક્ટર કચેરી ખાતે વાંદિયોલ ગામના સરપંચ શ્રી દ્વારા જે ધરણાનો કાર્યક્રમ છે એમાં સાથે જોડાઈએ અને અરવલ્લી જિલ્લાના ખરેખર આ એક ગામનો પ્રશ્ન નથી, આ ખરેખર પાયાનો પ્રશ્ન છે. અરવલ્લી જિલ્લાના છેવાડાના દરેક ગામમાં આ તકલીફ છે કે અરવલ્લી જિલ્લામાં થતા ભ્રષ્ટાચારની સીધી અસર આપણા ગામના વિકાસના ઉપર થાય છે, પાયાની સુવિધાઓ ઉપર થાય છે. એટલે એના માટે એકજૂટ થઈએ અને અવાજ ઉઠાવીએ અને 29 તારીખે આવો બધા મળીએ અને કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લા ધરણા કરીએ અને એક સાથે વિકાસની માંગણી કરીએ.